Sarta, working as an assistant professor in microbiology department at GMERS. હવે આ પ્રોગ્રામ ખાલી આપણે એન્જોય કરવા માટે નથી કરતા. એકચ્યુઅલી એનો પર્પસ છે કે તમે એકબીજાને ઓળખો, એકબીજા પ્રત્યે બોન્ડિંગ વધે, તમારા કોલેજમાં જે ફેકલ્ટી હોય એ ફેકલ્ટીને તમે ઓળખતા થાવ, બરાબર. અને નિર્મિશભાઈએ કીધું એ પ્રમાણે કે યુનિટી તો રાખવી પડશે, બરાબર. યુનિટી રાખ્યા વગર છૂટતો નથી. સિંગલ રહેશો તો લોકો જલ્દી તોડી શકશે, જોડે રહેશો તો લોકો વિચારશે તોડતા પહેલાં, બરાબર. અને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એને ખુલીને બહાર આવતા શીખો, ડરીને બેસવાની જરૂર નથી, બરાબર. તમારી કોલેજમાં અત્યારે સ્ટુડન્ટની સ્ટ્રેન્થ કેટલી છે ટોટલ? આપણા 80 સ્ટુડન્ટની હશે ને? 80 પણ 100 120 હોવી જોઈએ ને. અત્યારે કેમ આટલા સ્ટુડન્ટ છે અહીંયા? બાકીના બધા એક્ઝામ હોય. હા, એટલે મારે એ પણ કહેવાનું છે, કારણ કે અમે આ વસ્તુ પણ નોટ કરી છે. સિનિયર જુનિયરની વચ્ચે પણ નાની વાતે ઇસ્યુ થતા હોય છે, બરાબર. તમે તમારી સોસાયટીના તમારા જુનિયરોને કે તમે એકબીજાને સપોર્ટ નહીં કરો તો બીજું કોણ સપોર્ટ કરવા આવશે? એટલે નાના ડિસ્પ્યુટો ઈગો પર નહીં લઈ લેવાના, બરાબર. ઘરમાં પણ આપણે 3-4 ભાઈ બહેન હોય તો ઝઘડતા હોઈએ તોય ભૂલીને એકબીજા જોડે રહો છો ને? નથી લેટકો કરતા? કરીએ છીએ, બરાબર. તો આ પણ એક ઘર જ છે, એક ફેમિલી જ છે, બરાબર. એટલે એકબીજાના ઈગો સાઈડમાં મૂકી અને ડિસ્પ્યુટો ભૂલી જવાના અને યુનાઇટ થઈને રહેવાનું, બરાબર. જનરલી સ્ટુડન્ટ્સમાં આ પ્રોબ્લેમ બહુ થતા હોય છે. અને વાંચવું તો પડશે જ, બરાબર. ભલે એક્ઝામમાં પહેલાં જેટલું સ્ટ્રીક નથી હોતું, રિઝલ્ટ પણ લિબરલ આપે છે, પણ છતાંય કોમ્પિટિશન એસટીમાં પણ બહુ વધી ગઈ છે. એટલે તમારે વાંચ્યા વગર છૂટવો નથી. અને નોલેજ હશે તો ક્યાંય પણ તમે બહાર જઈ અને બીજી કાસ્ટના સ્ટુડન્ટ્સ જોડે તમે કોમ્પિટ કરી શકો. નોલેજ હશે તો બોલી શકશો, નોલેજ નહીં હોય તો તમારે દબાઈને રહેવું પડશે, બરાબર છે. એટલે નોલેજ ઇઝ મસ્ટ. એટલે એવું નહીં વિચારવાનું કે ના આપણને આટલા પર્સન્ટેજ પાસ થઈ જઈએ છીએ એટલે ચાલશે, બરાબર. નોલેજ તો ગેઇન કરવું જ પડશે.